હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. તમારા બધાનું સ્વાગત છે આપણી બ્લોગ ચેનલ હિરલગામી હીરોઝ ફેમિલી બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આપણો આજનો ડેલી બ્લોગ ચાલુ કરીશું. આ બાજુ આપણે બાપાના દર્શન કરી લઈએ. હરી 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 કરે તે ખરી. તો મિત્રો, રવિવારનો દિવસ છે, 8:30 વાગ્યા છે અને મસ્ત હવે ઉઘાડ થયો છે, તડકો નીકળ્યો છે. બધી હવે રોડ બોર્ડ સુકાવા માંડ્યા છે. આ બાજુ નીલાબેન સૂતા છે અને આ બાજુ રાકેશ નાસ્તો કરવા બેસી ગયા છે. ચા ભાખરી ને ઘી. કાલ 11 હતી એટલે ખાલી મિલ્ક શેક જ પીધું હતું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રાહી ખબર પડી ચા કેરાવાળી છે એ મીન્સ તુલસી, તજ, મસાલો, એલચી, આદુ શેના વાળી છે ખબર પડી? મસાલો. તો હવે ચા ભાખરીનો નાસ્તો કરી લઈશું. તો નીરવાબેન ઉઠી ગયા છે મિત્રો. વેરી ગુડ નીરવા. હે ધરતીમાં, હું તમારા પગે લાગુ છું, મારી વેરી વેરી ગુડ ગર્લ. રાહી આ બાજુ તો હું કરી દઉં, આ બાજુ અહીં બધી થાય, નીચે બધી તમે કરી દેજો પછી હું ટીંગાવું. હા, લાંબા માણસોના ફાયદા થોડાક લઈને. બરાબર છે. દાદા કરી દે. તમે છો તો જાટલું થાય પછી બધી આમ ટીંગાવું પડે. તો ગઈકાલે કિચન સાફ કરેલું, આજે હવે ઝુંબેશ લીધી છે બાલ્કનીના કાચ અને તેની જે સ્લાઇડર હોય તેના કાચ. હવે છોકરાના રૂમમાં બેડશીટ ધોવા કાઢેલી હતી તો તે પાથરી લઈશું અને તેનો રૂમ થોડોક છોકરા હવે આગલે દિવસે અસ્તવ્યસ્ત કરી નાખ્યો તો બહુ વધારે જ, તો તે હમો કરી નાખશું. તો આ બાજુ છોકરાનો રૂમ પણ સરસ કરી નાખ્યો છે. તો અહીં પોર્ચમાં થઈ ગયું એટલે ડાઇનિંગ ટેબલની બધી ખુરશી અહીં રાખી દીધી છે પોર્ચમાં. અને હવે ડાઇનિંગ ટેબલમાં મીન્સ ડાઇનિંગ એરિયામાં કરે છે. તો મિત્રો, મસ્ત નાઈ લીધું છે, હવે માથા બાથા ઓળીશું. બધું કામ ઊંચો નીચો કરતાં 11 વાગી ગયા છે નાતા આજ તો. આ બાજુ બા કારેલાનું શાક કરે છે. બાનું સ્પેશિયાલિટી છે ભરેલા કારેલાનું શાક. તો સ્ટફિંગ કરવા માટે ચણાનો લોટ શેકીને ચાર લીધો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો વરસાદ પાછો ચાલુ થયો છે. શું કહો છો? નાવા હજી નવરા થયા આગળ. વરસાદ આવતો હતો તે કપડાં પછી પાછા ઘરમાં નાખ્યા છે. તો મિત્રો, આજની થાળી આપણી બિલકુલ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ભરેલા કારેલા, બાની સ્પેશિયાલિટી, ટમેટા, કાકડીનું કાચું, રોટલી, કાચી કેરીનું સંભાર્યું અને મસાલાવાળી છાશ. તો આપણે થાળી દાદાને દઈ દઈશું. જય શ્રી કૃષ્ણ. તો આ બાજુ બા છોકરાઓને ઘી કેળા કરી દે છે. શું દાદા, બાનું કેવું થયું કારેલાનું શાક? સરસ થયું ને રાહી? સુપર હો. સ્પેશિયાલિટી. હો. તો ફ્રેન્ડ્સ, હવે જો છોકરાઓ ઘી કેળા ને ખાન કેળા ને ખાય છે. જમી લઈશું. બા, શાક બહુ જ સરસ થયું હે. થેન્ક યુ. તો
દાદાને રાકેશની કપમાં ને બાની વાટકામાં. તો આ બાજુ બાન દાદાએ ચા ચાલુ કરી દીધી છે. દાદાએ ચા ને રોટલી, બાકી કાંઈ ખાવ નથી. રાકેશની ચા કરી, હવે એ ગયા છે નીચે. રાકેશ આવી ગયા છે. ચા ઠરી નથી ગઈ ને? તો આ બાજુ દાદા ઇસ્ત્રી કરવા બેઠા છે. શું લાવ્યા નાસ્તામાં? હું શાકભાજીમાં ગુવાર લાવી, ધાણા લાવી, દૂધી લાવી ને કેરી લાવી. સરસ. તોતા કેરી જો કેવી સરસ છે. સારું લ્યો. હા, છોકરા ભાવે સરસ છે ને, ભાવે કે ને. હમ. ને પછી બીજું નારિયેળ લેતી આવી. ઓકે, નારિયેળ લઈ આવી, બાકસનું બચુલિયું લઈ આવી. સારું થયું લ્યો. તો આ બાજુ બાએ દીવાબત્તી કરી લીધા છે. આપણું શ્રીફળ જે માતાજીનું વધેરવાનું હતું એ 2 શ્રીફળ વધેર લીધા છે જોડીમાં. હનુમાન ચાલીસા, શ્રી ગુરુચરણ સરોજર. કોણ નિરા પી લીધું? હા, જય માતા. બા તમે લીધું? બા હા, મેં તો પ્રસાદ લઈ લીધો. રાહી પ્રસાદ લીધો? બાકી છે જય બહુચરમાં. સ્પીકરને લઈ ગયો. રાખજો રૂ આટું થોડોક પી લ્યો. બેબી લેની લો. ચાવી ચાવ દે. ના, મારે જરી ખાઈ લીધું. જાજમાં ગઈ જાય સમજે. નો નીકળે પછી. અચ્છા, તમે ખાઓ. તો ફ્રેન્ડ્સ, બેગ પેક કરી રહી છું રાકેશના કપડાં. તો રાકેશને ઓફિસના કામેથી જવાનું છે બોમ્બે. એકચ્યુઅલી વહેલા જવાનું હતું હે ને? વરસાદને કારણે. વરસાદને કારણે postpone થયું. 2 દિવસ જ છે ને. અને જમવાનું બનાવવાનું છે નહીં, બહાર જવું છે. કિટ બેગ કાલ રાહી સવારમાં કરી લ્યો, પછી કોલગેટ નાસ્તો કરશું. બરાબર? હા. થેન્ક યુ. રેનકોટ પછી કિટ બેગ માં દઈશ. છત્રી લઈ આવો. તેને હજી આમ એક બધી ભીડ નથી, પણ થોડાક છેટા છેટા જેવું છે. આમ રાખી દઈશું તો સુકાઈ જાય પવનને પંખાની. બેગ રેડી રાખીશ. તો ફ્રેન્ડ્સ, બારે ડિનર માટે જઈએ છીએ. ક્યાં જવું નીરુ? ઢોસા ખાવા. ઢોસા ખાવા. ઓલી વખતે પંજાબી ખાવા ગયા હતા હે ને લોલો? હા, ઢોસા મને બહુ ભાવે. ઢોસા છોકરાઓને બધાને, બા દાદા બધાને ઢોસા ભાવે. તો સુરતી ઢોસામાં આવ્યા છે. બચ્ચાના કઈ અલગ નથી ને? હાલે બેટા. તો ફ્રેન્ડ્સ, મસ્ત અનલિમિટેડ ઢોસા ખાઈને ઘરે આવી ગયા છીએ. તો આ સાથે જ આપણો વ્લોગ પૂરો કરીશું. તો ફ્રેન્ડ્સ, આ વ્લોગમાં આટલું જ. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ.